હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે, સાથે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય એવા નવી રીતથી સંભાળ્યા મરચાંની રેસીપી। કોઈ પણ જાતની બળવાની ઝંઝટ વગર સાંતરેલા મરચાં। આ મરચાં તમે થેપલા, રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી કરીને નવી નવી વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। આ મરચાં બનાવવા માટે તમારે મોટી વેરાયટીના મરચાં લેવાના છે। તો મેં અહીં મોટી સાઇઝના પિકાડો મરચાં લીધા છે। જો તમે તીખું પસંદ કરતા હોય મીડિયમ તીખા મરચાં પણ લઈ શકો છો। તો આ રીતે મરચાંને કટ કરી લેવાના છે। તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું। હવે એક પેન ગરમ કરી તેમાં એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લઈ આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહી આપણે તેને શેકી લઈશું। તો અહીં આપણા સિંગદાણા થઈ ગયા છે, તો તેને ઠંડા કરી લઈશું। હવે તે જ પેનમાં અહીં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ ફૂટવા લાગે એટલે 1 ચમચી જેટલું જીરું સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને આપણે જે મરચાં કટ કરેલા રાખ્યા હતા તે બધા જ ઉમેરી દઈશું। આ મરચાં માત્ર 5 થી 7 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। અહીં મરચાંને મેં આ રીતે મિક્સ કરી લીધા છે। હવે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે તેને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। 1 મિનિટ પછી તેમાં અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલા સફેદ તલ સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી 1 મિનિટ જેટલું ઢાંકીને થવા દઈશું। 1 મિનિટ પછી આપણે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું, સાથે જ 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ। તમે અહીંયા ચણાનો લોટ વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો। સાથે જ અહીં આપણે 2 થી 3 ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો કરી ઉમેરી દઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમે ખાંડ ન ખાતા હોય તો અહીં ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। હવે અહીં આપણે પાણીની છાંટ લગાવી દઈશું અને સાથે જ ઢાંકીને 2 મિનિટ માટે ચડવી લઈશું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણા સંભાળ્યા મરચાં બનીને તૈયાર છે। તો ચાલો સર્વ કરી લઈએ। તો અહીં તમે મરચાંને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। જો તમે આ રીતે મરચાં ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને સાથે વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।